તો સાંસદ મિતેશ પટેલની ગ્રાન્ટ પોલિટિક્સની સામે કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીના ભાજપના નેતાઓ પર પ્રહાર. ગેરબંધારણીય નિવેદન બદલ અમે સાંસદ મિતેશ પટેલની સામે ફરિયાદ કરી. કોંગ્રેસની સામે પોલીસનો દુરુપયોગ કરી ફોર્મ પાછા ખેંચાવ્યા. હવે ભાજપના સાંસદ જાહેર સભામાં લોકોને ગ્રાન્ટ માટે ડરાવે છે. મનીષ દોશીએ કહ્યું, સાંસદને ખ્યાલ નથી કે ગ્રાન્ટ એમના ગજવામાંથી નથી આવતી. સરકારની તિજોરીમાંથી વિસ્તારના વિકાસના કાર્યો થાય છે. કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપવાની સાંસદ મિતેશ પટેલની વાત હતી. ભાજપાના સાંસદોને એમને ખબર નથી કે તેમના ઘરમાંથી તેઓ કોઈ પ્રજાના વિકાસ માટે નથી આપતા, એમના ગજવામાંથી ગ્રાન્ટ નથી આપવાની. આ સીધું સાદી વ્યવસ્થા છે, લોકતાંત્રિક રીતે બંધારણીય વ્યવસ્થા છે. અને એ બંધારણીય વ્યવસ્થા મુજબ પ્રજા ટેક્સ ભરે છે. ગરીબ હોય કે અમીર હોય, સામાન્ય વર્ગ હોય કે મધ્યમ વર્ગ, પોતે દરેક વસ્તુમાં ટેક્સ ભરે છે. અને એ સરકારી તિજોરીમાંથી વિકાસના નાના લોકોની જરૂરિયાત પ્રમાણે થાય છે. ત્યારે ભાજપાના સાંસદનું નિવેદન ગેરબંધારણીય, ગેરકાયદેસર, અલોકતાંત્રિક અને આ બધાની વચ્ચે જ્યારે તમામ પાસાઓ અમે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યા છે, ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી આ ડરાવવા ધમકાવવાનું, મતદાતાઓને પોતાના મતાધિકારના ઉપયોગને માત્ર ને માત્ર ભાજપને જીતાડો તો જ ગ્રાન્ટ મળશે, તે નિવેદન લોભ લાલચનું પણ છે. આ પ્રકારની માનસિકતા સાથે ભાજપા જે બેબાકરી થઈ છે અને અહંકારને લીધે બેફામ વાણી વર્તન કરે છે, તેની અમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. અને સાંસદ મિતેશ પટેલ, જેમણે જાહેર મંચ પરથી ગ્રાન્ટ પોલિટિક્સને લઈને શું વાત કરી હતી, આવો એમને સાંભળીએ. હું તો એમને જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ. હું તમને અહીંયાથી કહું છું કે એક પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ. આપણે એ રીતનું આંકડાઓ બનાવવાનું છે. આપણા ડેપ્યુટી સીએમ સાહેબ આવ્યા છે અને આપણે બધાને જે પ્રમાણેનું આંકડા જોતું હશે એ પ્રમાણેનું આંકડાઓ બનાવી આપશે. અને અત્યારથી જ આપણે એક બધા જે અહીંયા બેઠેલા છે અને બધાનામાં એક તાકાત છે કે આપણે 2027માં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભામાં આપણો ઉમેદવાર જીતશે અને ત્યાં આગળ આપણે મોકલીશું અને આટલા મત વિસ્તારમાં અત્યાર સુધીના જેટલા કામો નથી થયા બધા કામો કરીશું.